વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 1 ની પૂર્ણાહુતિ તરફ એટલે કે પાઠ 11 મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો વિશે આપણે ચર્ચા કરી હતી કે મનોવિજ્ઞાનના કુલ વિકસિત ક્ષેત્રો 6 જેટલા છે. એમાં પહેલું આપણે જોયું પ્રાયોગિક મનોવિજ્ઞાન અને મનોઆંકડલક્ષી મનોવિજ્ઞાન, બીજું ચિકિત્સા મનોવિજ્ઞાન, સાધારણ મનોવિજ્ઞાન કે સલાહ મનોવિજ્ઞાન, ત્રીજો નંબર હતો શાળા અને શૈક્ષણિક મનોવિજ્ઞાન, ચોથો હતો સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, પાંચમો સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન, પછી છઠ્ઠું એક બાદ કહેજો જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. જો જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્ર જે મનોવિજ્ઞાન છે, વિકાસાત્મક મનોવિજ્ઞાનની અંદર એમાં આપણે સૌપ્રથમ વાત કરી હતી કે જીવનફલક એટલે શું કે જીવંત રહે. જો શરૂઆતમાં જ્યારે મનોવિજ્ઞાનની અંદર આનો અભ્યાસ થતો, શરૂઆતની વાત કરીએ આપણે તો ત્યારે ફક્ત ને ફક્ત બાલ્ય અવસ્થાનો જ અભ્યાસ કરવામાં આવતો. એટલે આપણે એમ કે અત્યારે વાત કરીએ તો મનોવિજ્ઞાન જે છે જન્મ પહેલાથી બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા, શું કે જન્મ અવસ્થાથી માંડી બાલ્યાવસ્થા, ગર્ભાવસ્થા, વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આવરી લે છે. શું કરે કે આના વિકાસને કહેવાનો મતલબ શું કે જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાનની અંદર શું હોય કે જ્યારે બાળકનો જન્મ નથી થયો એટલે કે માતાના ગર્ભની અંદર હોય છે એ ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા, આટલા સમય દરમિયાન જે તે કોઈ વિકાસ કરે એ સંપૂર્ણ વિકાસનો આની અંદર અભ્યાસ કરવામાં આવે. એટલે જીવનફલક મનોવિજ્ઞાનની અંદર બાળકનો સંપૂર્ણનો વિકાસ હોય. જો પહેલું જે વિકાસાત્મક હતું, પહેલું જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાનની અંદર માત્ર બાલ્યાવસ્થાનો અભ્યાસ કરવામાં આવતો. શું કે પહેલા જે મનોવિજ્ઞાન હતું જીવનફલક, એની અંદર માત્ર બાલ્યાવસ્થાની અંદર જે વિકાસ કરે એ વિકાસની જ વાત કરવામાં આવતી. પરંતુ આજે સંપૂર્ણ જીવનને આવરી લેવામાં આવે છે.
આજે એની અંદર સંપૂર્ણ માણસ જે પોતાના જીવન દરમિયાન જે કોઈ પણ વિકાસના કાર્યો કરે છે એ સંપૂર્ણ વિકાસને આની અંદર આવરી લેવામાં આવ્યું છે. અને આ સમય દરમિયાન ગર્ભાવસ્થા, શિશુઅવસ્થા, આની અંદર એના વિકાસને અસર કરતા એટલે કે બાળક આ દરમિયાન જે કોઈ વિકાસ કરે છે અને આ વિકાસ દરમિયાન એને જે અસર કરતા પરિબળો એટલે કે એનો વિકાસ અટકાવતા જે પરિબળો છે સંપૂર્ણ પરિબળોનો અભ્યાસ આની અંદર કરવામાં આવે છે. અને એની જે મુશ્કેલીઓ આવે છે એ મુશ્કેલીઓનો સંભવિત ઉકેલ લાવવાનું કાર્ય આ જીવનપર્ય અને વિકાસાત્મક મનોવિજ્ઞાન જે છે એ કરે છે. એટલે કે આ સમય દરમિયાન આવી શાખાની અંદર જે કોઈ વ્યક્તિ જાય છે પોતાની સમસ્યાઓ લઈને જીવનને લગતી કે પોતાનો વિકાસને લગતી, તો આ પ્રકારનું જે ક્ષેત્ર જે છે એ માણસની સમસ્યાનું સમાધાન શોધે છે. આજે જો કે સમગ્ર વિશ્વની અંદર વૃદ્ધોનું પ્રમાણ વધ્યું એટલે કે કારણ કે મૃત્યુદર ઓછો થઈ ગયો. મૃત્યુદર ઓછો થયો એટલે વૃદ્ધોનું પ્રમાણ વધે. જ્યાં વૃદ્ધોનું પ્રમાણ હોય ત્યાં સમસ્યાનું પ્રમાણ વધી જાય છે. કારણ કે એક તો કે ઘરની અંદર કામ ના કરતા હોય, કામ કરી પરિસ્થિતિમાં ના હોય, ત્યારે બાળકો છે, છોકરાઓની બહુ છે, દરેક અનેક પ્રકારની સમસ્યાઓનો એમને સામનો કરવો પડતો હોય ત્યારે એમની જીવન સારી રીતે વીતે એટલે જીવનપર્ય અને વિકાસાત્મક મનોવિજ્ઞાન આ ક્ષેત્રની અંદર અગ્રણી ભૂમિકા ભજવે છે. લોકોને સારો એવો વિકાસ અને જીવન જીવવા પ્રેરિત કરે છે. એટલે જીવનપર્ય અને વિકાસાત્મક મનોવિજ્ઞાનની આપણે વાત કરીએ તો અહીંયા માણસના જીવનની અંદર જે વિકાસ કરતા પરિબળો હતા એટલે કે મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રમાં વિકસિત ક્ષેત્રો જે હતા એને વાત કરી. હવે આપણે એક બીજો ટોપિક છે મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો. જેનો હાલની અંદર વિકાસ થયો છે, તો આવા મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો કુલ 5 પ્રકારના છે. લખીએ બોધાત્મક મનોવિજ્ઞાન કે જેની અંદર બાળક કઈ રીતે શિક્ષણ મેળવવું એની વાત કરવામાં આવે છે. બીજું સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન. ચોથું પર્યાવરણ લક્ષી
મનોવિજ્ઞાન અને ગુણશોધક મનોવિજ્ઞાન. જો વિકસિત ક્ષેત્રો કયા અને વિકાસશીલ ક્ષેત્રો. વિકસિત ક્ષેત્રો પણ એક આપણે વાત કરી હતી કે જે મનોવિજ્ઞાન શરૂઆતથી જ્યારે મનુષ્ય જીવન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જે મનોવિજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું છે એને વિકસિત ક્ષેત્રો કહેવામાં આવે છે. અને જ્યારથી જે મનોવિજ્ઞાન હાલની અંદર વિકાસ તરફ મળી રહ્યું છે એને વિકાસશીલ મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. તો અહીંયા મનોવિજ્ઞાનની અંદર વિકાસશીલ જે ક્ષેત્રો છે એની અંદર પહેલું જે છે બોધાત્મક. કયું ક્ષેત્ર છે, આની અંદર શું કાર્ય કરવામાં આવે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. જો મનોવિજ્ઞાનની આ શાખા જે છે એ માનસિક અને બોધાત્મક પ્રક્રિયાઓ એટલે કે વ્યક્તિની અંદર કેવી માનસિક શક્તિઓ છે, કેવી કોઈ પણ વસ્તુની જાણકારી કેવી છે એ બાબત ઉપર અભ્યાસ કરવામાં આવે છે. તો માનસિક અને બોધાત્મક પ્રક્રિયાઓ પર એમનો અભ્યાસ કરવાનો હોય છે. તો માનસિક પ્રક્રિયાઓ અને બોધાત્મક પ્રક્રિયાઓ એટલે કે તો કે એક વાત કરીએ સંવેદન, પ્રત્યક્ષીકરણ, તર્ક, વિચારણા, સર્જનાત્મક, નિર્ણય શક્તિ વગેરે બોધાત્મક કે માનસિક શક્તિઓ જે તે વ્યક્તિની અંદર છુપાયેલી હોય છે. અને આની અંદર લોકોને જો કોઈ સમસ્યા હોય આના જે પરિણામો છે કે આના જે સંકેતો જે છે કે માણસને કોઈ પણ વસ્તુનું સંવેદન એટલે કે સ્વાદ ના પારખી શકતો હોય, ગંધ ના પારખી શકતો હોય, સુગંધ ના પારખી શકતો હોય, પ્રત્યક્ષીકરણ કે ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ, ઊંચાઈનું પ્રત્યક્ષીકરણ, તર્ક, વિચાર, સર્જનાત્મક આવી બાબતોની અંદર જે કોઈ લોકોને સમસ્યા હોય તો એ સમસ્યાના ઉકેલ માટે બોધાત્મક મનોવિજ્ઞાનની શાખા આની અંદર અથાગ પ્રયત્નો કરે છે. જો આપણે શું કહીએ કે માનવીના વર્તન પર શેનો આધાર વધારે, માનવીના વર્તન પર વાતાવરણ કરતા વાતાવરણનું અર્થઘટન વધારે અસર કરે છે. જો બોધાત્મક મનોવિજ્ઞાન શું કહે છે કે જે તે માનવીના વર્તન પર વાતાવરણની અસર કરતા વાતાવરણનું અર્થઘટન જે તે વ્યક્તિ કેવું કરે છે એ એના વર્તન ઉપર આધારિત છે. તો અહીંયા બોધાત્મક મનોવિજ્ઞાનની કામગીરી શું છે તો કે બોધાત્મક મનોવિજ્ઞાન જે છે એ માનવીના બોધાત્મક અને માનસિક પ્રક્રિયા પર કાર્ય કરે છે. તો
કેવી માનસિક કે બોધાત્મક પ્રક્રિયા? તો કે સંવેદન, પ્રત્યક્ષીકરણ, તર્ક, વિચારણા, સર્જનાત્મકતા, નિર્ણય શક્તિ. આવી જે માનસિક શક્તિઓ જે છે એની અંદર જે તે વ્યક્તિને જે કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાના સમાધાનનું કાર્ય બોધાત્મક મનોવિજ્ઞાનનું છે. પછી બીજું, બોધાત્મક મનોવિજ્ઞાન કેવું માને છે કે માનવીના વર્તન પર વાતાવરણ કરતા એ વાતાવરણનું અર્થઘટન કેવું કરે છે એના ઉપર આધારિત છે. બીજો પ્રકારની સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. જે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન છે એ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, તંદુરસ્ત રહે એના ઉપર સૌથી વધારે આધારિત છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી પર ભાર મૂકે છે. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન તેના ઉપર ભાર મૂકે છે કે જે તે વ્યક્તિનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેવું છે એના ઉપર એ સૌથી વધારે ભાર મૂકે છે. આ ક્ષેત્રમાં સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન શું કહે છે કે જે તે વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય કેવું છે, વ્યસનો, ખોટા આહાર વિહાર, કુટેવ વગેરેની સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે ચર્ચા કરે છે. શેના વિશે? સ્વાસ્થ્યલક્ષી મનોવિજ્ઞાનનું માનવું એવું છે કે જે તે વ્યક્તિનું સ્વાસ્થ્ય કેવી રીતે જોખમાય છે, ચાહે શારીરિક સ્વાસ્થ્ય હોય કે માનસિક સ્વાસ્થ્ય હોય, એને કોઈ પણ પ્રકારના વ્યસનો હોય, ખરાબ કુટેવો હોય કે ભોજન બાબતે એ અયોગ્ય હોય, એટલે કે સારું નશનું ભોજન જે કરતો હોય એ લોકોના સ્વાસ્થ્ય ઉપર સૌથી વધારે અસર કરે છે. એટલે આનું મુખ્ય કાર્ય શું છે કે સ્વાસ્થ્યના ફાયદા બતાવવા અને તેનાથી થતું નુકસાન અટકાવવું. સ્વાસ્થ્યલક્ષી મનોવિજ્ઞાનનું કાર્ય એ છે કે લોકો જે સ્વાસ્થ્યથી જે શરીરની અંદર નુકસાન થાય છે અને સ્વાસ્થ્ય કે શરીર એકદમ યોગ્ય રહે એનાથી જે તે લોકોને કેટલો ફાયદો થાય છે અને આનાથી શું નુકસાન થાય છે એના અંગે લોક જાગૃતિ. લોકોને સમજાવવું કે સ્વાસ્થ્ય એ દરેક વ્યક્તિ માટે કેટલું મહત્વનું છે, કેવું યોગ્ય છે એ વિશેની જાણકારી આપવી
તો લોકોને આ વિશે સારી એવી સમજણ પ્રાપ્ત થાય. તો અહીંયા આપણે જે સ્વાસ્થ્યલક્ષી મનોવિજ્ઞાન, બુદ્ધાત્મક મનોવિજ્ઞાન, બે વિકાસશીલ ક્ષેત્રો વિશે વાત કરી. ત્રીજા ત્રણ ક્ષેત્રો જે છે